પોચા રૂ જેવા મુઠિયા ઢોકળા બનાવવા માટે એક બાઉલમાં 1 વાટકો ભાખરીનો લોટ, 1/4 કપ જેટલી સૂજી, બેસન, ઝીણી કાપેલી પાલક, લીલી મેથી, ધાણા, લીલું લસણ અને ખમણેલી દૂધી એડ કરીશું। ત્યારબાદ આદુ લસણ લીલા મરચાંની પેસ્ટ, 1 ચમચી જેટલા અજમા, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું જીરું, 2 ચમચી જેટલું દહીં એડ કરીશું જેથી મુઠિયા ઢોકળા સરસ સોફ્ટ બનશે। ત્યારબાદ 1 ચમચી જેટલા સોડા, લીંબુ અને મોણ માટે તેલ ઉમેરી બરાબર મિક્સ કરી પાણી ઉમેર્યા વગર આપણે સોફ્ટ લોટ બાંધી લઈશું। ત્યારબાદ તેમાંથી મીડિયમ સાઇઝના મુઠિયા વાળી આપણે ઢોકળિયામાં તેને સ્ટીમ કરવા માટે રાખી દઈશું। આપણે આ ઢોકળાને 30 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું અને તેને આપણે પ્લેટમાં કાઢી તેને ઠંડા થાય ત્યારબાદ કટ કરી લઈશું। ત્યારબાદ વઘાર માટે પેનમાં 2 ચમચી તેલ, રાઈ, જીરું, સફેદ તલ અને લીલા મરચાંનો આપણે વઘાર રેડી કરીશું। તો વઘાર રેડી છે તો કટ કરેલા મુઠિયા ઢોકળા ઉમેરી દઈશું, બરાબર મિક્સ કરી લઈશું। ઉપરથી લીલા ધાણા ઉમેરી ગરમા ગરમ ઢોકળાને ચા સાથે સર્વ કરી